બગદાણાની બબાલ શરૂ થઈ અને એ પછી ક્યાંક એવું લાગ્યું કે આ આખી બબાલ છે સમાજકારણ તરફ આગળ વધી રહી છે. કોળી સમાજ અને એમની સામે આહિર સમાજ, કારણ કે કોળી સમાજના અનેક આગેવાનો આવ્યા અને પછી જવાબ પણ માયાભાઈના જે પરિવાર છે, એમના જે દીકરા છે જયરાજ આહિર, તેમને પણ આપવામાં આવ્યું. પણ આ બધાની વચ્ચે સવાલ એ થતો હતો કે આહિર સમાજ આખરે ચૂપ કેમ છે? આહિર સમાજના એક પણ નેતા બોલવા માટે નથી આવ્યા. ખુદ માયાભાઈ આહિર છે આ બાબતે બોલવા માટે નથી આવ્યા. અને એ જ દરમિયાન હવે સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એમાં પછી આહિર સમાજ યુવાનો પણ હોય છે અને કોળી સમાજના યુવાનો પણ હોય છે. પણ આ બધાની વચ્ચે આહિર સમાજના એક યુવક છે, એમનો એક વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને કોળી સમાજના લોકોને એક સંદેશ આપવા માંગે છે તેઓ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. બગદાણાની બબાલ થઈ અને એ પછી આપણે જોયું કે કોળી સમાજના અનેક આગેવાનો આવ્યા, રેલી કરી, ક્યાંક ને ક્યાંક આહિર સમાજ છે એમને પણ બતાવવામાં આવ્યું. સાથે સાથે ભાજપને પણ કહેવામાં આવ્યું કે અમારી પાસે આટલો પાવર છે, અમે આ કરી શકીએ છીએ. અને સાથે સાથે ગઈકાલે પણ આપણે જોયું કે ઋષિ ભારતી બાપુએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, ફક્ત તમે અમને વોટ બેંક માટે જ યુઝ ના કરો, કારણ કે અમે જ્યારે તમારી સામે પડીશું તો પછી તમને પણ જવાબ આપવો અઘરો પડી જશે. એટલે અમે ન્યાય માંગવા માટે આવ્યા છીએ, અમને ન્યાય મળવો જોઈએ. પણ આ બધાની વચ્ચે આહિર સમાજના એક યુવક છે હમીર બારાડી, તેમનો એક વિડીયો છે એમણે પોતાના સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક ઉપર મૂક્યું છે અને એમણે આહિર સમાજની સાથે સાથે સૌથી વધારે કોળી સમાજને ટકોર કરી છે અને કહ્યું છે કે આહિર સમાજ છે હંમેશા શાંતિમાં માને છે, કારણ કે એમને એવું લાગે છે કે ક્યાંય આપણા દેશના છે ફાટા ન પડવા જોઈએ. અમારી પાસે પણ ઘણા બધા નેતાઓ એવા છે કે જે આખા મામલામાં બોલી શકે એમ છે, પરંતુ અમે આ વિવાદ છે ત્યાં આગળ નથી ધપાવવા માંગતા. એટલે કોળી સમાજના આગેવાનોને પણ આડકતરી રીતે ઇશારો કર્યો છે. ઘણી બધી વખત આપણે એ પણ જોયું છે કે જે પરસોત્તમભાઈ સોલંકી છે તેમના જ બાબતે ગીત બનાવવામાં આવ્યું છે કે ભાઈનો કોલ આવે એટલે બધું જ સોલ્વ થઈ જાય, અને એ જ બાબત એમણે ટકોર પણ કરી છે. હમીર બારાડીને પણ સાંભળીએ કે તેમણે આખા વિવાદમાં બંને સમાજને શું અપીલ કરી છે. જય દ્વારકાધીશ, હું છું હમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હવે મિત્રો, આજે મારે તમને એક વાત કહેવી છે. જે હમણાં 7-8 દિવસથી આ બધું હાલે છે વિવાદ, એમાં ઘણા રાજનીતિ કરે છે, ઘણા ભેગા થાય છે, ઘણા રેલીઓ કાઢે છે. પણ તમે મિત્રો એક વસ્તુ જોઈ, અમારા આહિર સમાજના ક્યાંય પણ કોઈ ભેગા નથી થયા અને હંમેશા અમે શાંતિનો ઉપદેશ દીધો અને અમે વિડીયો જાહેર કરીને હંમેશા શાંતિ જાળવવા અપીલ કરી, ભાઈચારો બનાવવા અપીલ કરી છે. અને તમે જોશો કે વિડીયો અમુક એવા બનાવે છે કે ભાઈનો કોલ આવે ને ઉનો ફોન આવે ને મેટર થઈ જાય સોલ ને, બરોબર. અને ક્યારે એવું જોયું કે અમારા આહિર સમાજના ક્યાંય રાજકારણીયા બધા ભેગા થયા કે એવું નહીં જોયું. શાંતિનો ઉપદેશ દીધો અમે, અને અમે સિંગલ એક ફોને નથી કર્યો. નકર અમારા સમાજના શું નેતા નહીં હોય? અમારા સમાજમાં બીજેપીમાં સૌથી વધારે છે, બરોબર. પણ ભાઈચારો બનાવવા માંગી છીએ હંમેશા આહિર સમાજ. અને એવું નથી કહેતા કે અમને સાથ નથી આપતા. અમે એક ફોન કરી તો આવી જાય, અમારા સાંસદે આવી જાય પૂનમબેને. પછી અમારે કેટલા બધા રાજકારણમાં છે, બરોબર. એવું નથી કે અમે એક ફોન કરીને ના આવે, એ પણ આવી જાય, પણ અમે બોલાવ્યા નથી. અને એ પણ એવું ઈચ્છે છે કે શાંતિ જાળવવી જરૂરી છે. નકર અમારા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી મુડુભાઈ બેરા, પછી કચ્છમાંથી વાસણભાઈ આહિર, પછી તાલાડા સીટમાંથી ભગવાનભાઈ બારડ, પછી જામનગર અને દેવભૂમિ દ્વારકાના અમારા લોક લાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમ, પછી અમરીશભાઈ ડેર, પછી હેમતભાઈ ખવા, પછી બહુ જાજા અમારા ધારાસભ્ય અને રાજકારણમાં છે. પણ એ બધા હંમેશા શાંતિનો ઉપદેશ દે, ક્યારે વિદ્રોહ ફેલાવવાનો પ્રયત્ન નથી કરતા. કેમ કે હંમેશા આહિર સમાજ છે ને, એ હંમેશા સારો સંદેશો આપવા માગે કે ભાઈચારો બનાવી રાખવાનો, એકતા રાખવાની. અને બને ત્યાં સુધી અમે કોઈ દી વિખવાદમાં પડતા નથી, બરાબર. ક્યારે અમે કોઈ દી એમ નથી કીધું કે મોટા વિવાદોમાં કે રાજકારણીઓને બોલાવીને અમે રેલીઓ કાઢીને, અમારે એવું અમે ઈચ્છતા જ નથી કે કોઈ દિવસ આપણો દેશ પાછળ જાય કે આપણે ભાઈચારો બગડે. હંમેશા અમે સમાધાન કે પછી બીજો રસ્તો જ કાઢવાનો પ્રયત્ન કરીએ. કે કેમ કે મિત્રો, ઝઘડો એ કોઈ વિખવાદનું રસ્તો નથી. ઝઘડો કે વિખવાદ કરવો, કોમવાદ કરવો કે રાજનીતિ કરવી, આ ગંદી રાજનીતિ છે. આ જે ચાલે છે ને ગંદી રાજનીતિ, અત્યારે જો આ ગંદી રાજનીતિથી બચવું હોય ને તો સમાજે વિચારવું પડે કે આનો રસ્તો કાયદાકીય રીતે લડવો જોઈએ, કાયદો કોઈ હાથમાં ના લેવો.
અને જે અમુક સોશિયલ મીડિયામાં ગાડા ગાડીને બફાટ કરે છે એનાથી દૂર રહેવું જોઈએ. હંમેશા શાંતિ રાખવી જોઈએ ને ભાઈચારો રાખવો જોઈએ. અમારા સમાજના અમે એક નેતાને સિંગલ ફોન નથી કર્યો. કેમ? અમે ખુદ ભાઈચારો ઈચ્છીએ છીએ. અમે ખુદ એક હિન્દુત્વ તરીકે એકબીજા કોમને પ્રેમ રહે અને ભાવના બની રહીએ. બાકી અમે એક ફોન કરીને અમારા નેતા ના આવે. અમે ધારી તો આ બધાને હે ને આજે 7-8 અમારા ધારાસભ્યો અને સાંસદ છે ધારી અહીંયા અમે બોલાવી અહીંયા આવે. અમારા સમાજને જરૂર હોય. પણ અમે એવું ઈચ્છતા નથી કે વિવાદને કોઈ મોટું રૂપ લે. અમીર બારાડીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.